એસીએલ સર્જરી ના કરાવીએ તો શું થાય? હેલો ફ્રેન્ડ્સ, મારું નામ ડૉક્ટર મિતેશ પટેલ બરવાળિયા છે. હું એક આર્થ્રોસ્કોપી અને સ્પોર્ટ્સ ઇન્જરી સર્જન છું. મારી ઓપીડીમાં ઘણા બધા એવા દર્દીઓ આવતા હોય કે જેને 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ પહેલાં એસીએલ ઇન્જરી થઈ ગઈ હોય અને પેશન્ટ વ્યવસ્થિત રીતે ચાલતા ફરતા હોય, પોતાનું ઓફિસ વર્ક કરતા હોય. આ બધા દર્દીઓ એમઆરઆઈ કરાવ્યો હોય, એમઆરઆઈ કરાવ્યા પછી ઘણા બધા સર્જન્સને મળ્યા હોય અને એમણે ફરજિયાતપણે એસીએલ રિકન્સ્ટ્રક્શન સર્જરીની એડવાઇસ મળેલી હોય. દર્દી અમને આવીને પૂછે કે સર, મને તો કંઈ તકલીફ જ નથી, હું ચાલુ ફરું છું, બેસું છું, હું દોડું છું, સાયકલિંગ કરું છું, તેમ છતાં મારે શું કામ એસીએલ સર્જરી કરાવવી જોઈએ? જો આ એસીએલ સર્જરી ના કરાવવામાં આવે તો ઘૂંટણની મહત્વની 2 વસ્તુઓ, જેમાં ઘૂંટણની અંદરની અને બહારની બાજુની ગાદીઓ ડેમેજ થઈ જાય અને જે ડેમેજ ઘૂંટણમાં પરમેનન્ટ હોય ત્યાર પછી જે દુખાવો ઉદ્ભવે એ લાઈફ ટાઈમ માટે રહી જાય છે. એટલા માટે ઘૂંટણની એસીએલની સર્જરી હંમેશા કરાવી લેવી જોઈએ.